अध्याय बीजो श्लोक नंबर 25 सांख्ययोग। अव्यक्तोऽयं चिन्त्योऽयं विकार्योऽयं मुच्यते तस्मादेवं विदित्वैनं नानुशोचितुमर्हसि। अव्यक्तोऽयं चिन्त्योऽयं એટલે અવ્યક્ત છે તે અને તેમને વિચારી નથી શકાતું। વિકાર્યોऽયં મુચ્યતે એટલે અવિકસિત છે તે એવું બોલવામાં આવ્યું છે। તસ્માદેવં વિદિત્વૈનમ એટલે તેટલા માટે જાણીને તેમને। નાનુશોચિતુમર્હસि એટલે શોક ન કરો। आखो अर्थ छे यह आत्मा अव्यक्त है, यह आत्मा अचिंत्य है और यह आत्मा विकार रहित कहा जाता है। इससे हे अर्जुन, इस आत्मा को उपर्युक्त प्रकार से जानकर तू शोक करने के योग्य नहीं है, अर्थात तुझे शोक करना उचित नहीं है। અહીં પર શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે જે દિવ્યતા આપણી અંદર છે તે અવ્યક્ત છે, તેમને વિચારી નથી શકાતો। તે અચિંત્ય હે, તે અવિકૃત હે એટલે કે તેમાં કોઈ પણ વિકાર નથી, કોઈ ખામી નથી, આવું કહેવાયું છે અને તેને જાણીને તું શોક ના કર। છેલ્લા શ્લોકોમાં અર્જુન શ્રી કૃષ્ણને આત્મા વિશે જણાવે છે। તેમણે એવું કહ્યું છે કે આત્મા ભૌતિક સંસારથી ઉપર છે અને ભૌતિક સંસારની કોઈ પણ વસ્તુ આત્માને પ્રભાવિત નથી કરી શકતી। ત્યાર પછી એવું શ્રી કૃષ્ણએ કહ્યું છે કે આત્મા છે તે બધી જ જગ્યાએ છે, તેમજ હંમેશા છે, તેમજ તેમનો અંત નથી થતો। હવે તે જ ગુણને અહીં પર આગળ કહી રહ્યા છે। આગળના વિષયોમાં જોયું હતું કે આત્મા એક સમુદ્ર છે ને તેમાં ઉઠતી લહેર છે તે વાસ્તવમાં જીવાત્મા છે। આત્મા બધી જગ્યાએ હાજર છે, તે નિત્ય છે, તેમનો અંત નથી થતો। જીવાત્મા વાસ્તવમાં શું છે? તો જીવાત્મા વાસ્તવમાં આત્મામાં ઉત્પન્ન થયેલી એક લહેર છે જે ઉઠે છે અને બેસે છે અને તે જ આ સંસારમાં જેટલા ગુણ જીવ આવે છે અને મૃત્યુ પામે છે, ફરીથી જીવ આવે અને મૃત્યુ પામે છે, અલગ અલગ જગ્યાએ જન્મે અને મૃત્યુ મેળવે અને અલગ અલગ સમય ઉપર જીવિત થાય અને મૃત્યુ મેળવે, તે બધી લહેર વાસ્તવમાં જીવાત્મા છે। તેમાં એ પણ સમજાવ્યું હતું કે વાસ્તવમાં જીવાત્મા છે તે આપણો ભ્રમ છે, વાસ્તવમાં તે નથી, તે ફક્ત સમુદ્ર જ છે। વાસ્તવમાં આત્મા જ છે અને તે આત્મામાં ઉત્પન્ન થયેલા એક ભ્રમ છે જે ઉઠે છે અને બેસે છે, જીવાત્મા છે। લોકોએ ભૂલ કરીએ છીએ કે જીવાત્માનું વાસ્તવમાં અસ્તિત્વ છે, જીવાત્માનું કોઈ જ અસ્તિત્વ નથી। આપણે એવી રીતે સમજીએ કે આપણે કોઈને સપનામાં જોઈએ છીએ તો આપણા મનમાં તે વ્યક્તિ અથવા તો તે કંઈ છે તે ઉત્પન્ન થયું, તે હકીકતમાં હતું નહીં, વાસ્તવમાં આપણું મન જ હતું, પરંતુ મનમાં ઉત્પન્ન થયું એટલે એ એક ભ્રમ હતો। અથવા એવી રીતે સમજીએ કે આપણું મન ક્યારેક ખુશ થઈ જાય છે અને ક્યારેક દુઃખી થઈ જાય છે, ક્યારેક ગુસ્સે થઈ જાય છે તો ક્યારેક શાંત થઈ જાય છે। આનું કારણ આપણા મનમાં અલગ અલગ ભાવ ઉત્પન્ન થતા હોય છે। આ અલગ અલગ ભાવ એ એક લહેર ઉત્પન્ન થઈ એવું માનીએ અને મન એક સમુદ્ર છે। આખો સંસાર આત્મામાં જ ઉપસ્થિત છે અને બાકી બધા લોકો જીવાત્મા છે જે ફક્ત આત્મામાં વિકાર છે, આત્માની લહેર છે। જીવાત્માનું કોઈ અસ્તિત્વ જ નથી। જો તેમને કોઈ સમાપ્ત કરી દે તો તેમાં શું શોક કરવો, તે વાત અહીં પર શ્રી કૃષ્ણ કહી રહ્યા છે। તેઓ કહે છે કે જો તું આ બધા સાથે લડીશ અને બધાની હત્યા કરીશ તો વાસ્તવમાં હત્યા કરીને તે ફક્ત તે લહેરને જ સમાપ્ત કરીશ જે નિત્ય છે, તેમને સમાપ્ત કર્યું ના કહેવાય। તો જે છે જ નહીં તેમને મારવા માટે તું શા માટે દુઃખી થાય છે? આ વાત અહીં પર શ્રી કૃષ્ણ કહે છે એનો મતલબ એવો નથી કે આવી રીતે વિચારીને બધાને મારવા માંડીએ। આનું કારણ આવું કરવા લાગીએ તો આપણા કર્મને આવકારીએ છીએ અને કર્મ સંચિત કરવામાં આપણને નુકસાન થશે, તે એક અલગ વાત છે। તેથી આપણે આપણી ખુશી માટે બીજાને મારવા લાગીએ તે ઠીક નથી, પરંતુ ધર્મની સ્થાપના કરવા માટે હત્યા કરવામાં આવે તો તેમાં કોઈ ખોટું નથી અને તે માટે દુઃખી ન થવું જોઈએ। આશા રાખું છું કે તમને શ્લોક સારી રીતે સમજાઈ ગયો હશે। આગળના શ્લોકમાં મળીએ, ત્યાં સુધી જય